હેલો મિત્રો, તો આજે આપણે વાત કરવાના છીએ દિવાળી વિશે. દિવાળીનું મહત્વ શું છે અને દિવાળી શું કામ ઉજવવામાં આવે? તો ચાલો સ્ટાર્ટ કરીએ. દિવાળી શું કામ ઉજવવામાં આવે એના પર 3 મહત્વના નિર્ણયો છે. તો ચાલો આપણે એને જાણીએ. ભગવાન રામ વનવાસથી અયોધ્યામાં પાછા ફર્યા એ સૌથી પ્રચલિત કથા છે. 14 વર્ષનો વનવાસ પૂરો કર્યા પછી જ્યારે ભગવાન અને રામ લક્ષ્મણ અને સીતાને સાથ લઈ અયોધ્યા પાછા આવ્યા હતા. શ્રી રામ જ્યારે વનવાસથી પાછા ઘરે આવ્યા ત્યારે નગરવાસીઓએ દીપક જલાવીને તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે દિવાળી ઉજવવામાં આવે છે. આ કથા આપણને દુષ્ટ પર સત્યની વિજયનો સંદેશ આપે છે. બીજી માહિતી એ છે કે અજ્ઞાતવાસ ભોગવી પાંડવો પાછા ફર્યા હતા. દિવાળીની એક કથા પાંડવો સાથે પણ જોડાયેલી છે. મહાભારત અનુસાર કૌરવોએ કપટી અને ધુતારા શકુની મામાની મદદથી પાંડવોને ધ્રુત કીડામાં હરાવ્યા હતા, જેના કારણે પાંડવોને 13 વર્ષનો અજ્ઞાતવાસ સહન કરવો પડ્યો હતો. અજ્ઞાતવાસ પૂર્ણ કર્યા પછી જ્યારે પાંડવો પોતાના રાજ્યમાં પાછા આવ્યા ત્યારે લોકોએ દીપક જલાવીને તેમના આગમનનું સ્વાગત કર્યું હતું. માનવામાં આવે છે કે આ જ કારણે કાર્તિક અમાસ્યે દિવાળી મનાવવામાં આવે છે. અને ત્રીજું એ હતું કે રાજા વિક્રમાદિત્ય સાથે સંકળાયેલી કથા. એક કથા એવી પણ છે કે આ દિવસે રાજા વિક્રમાદિત્યનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. રાજા વિક્રમાદિત્યને એક મહાન અને ન્યાયપૂર્ણ રાજા માનવામાં આવે છે. રાજા વિક્રમાદિત્ય પ્રાચીન ભારતના મહાસમ્રાટ માનવામાં આવે છે. તેમના પરાક્રમોની ચર્ચા ચારેય દિશામાં થાય છે. કહેવાય છે કે કાર્તિક અમાસના દિવસે તેમના રાજ્યાભિષેક કરાવવામાં આવ્યો હતો. આ જ કારણ દિવાળી ઉજવવામાં આવે છે. અને ચોથું છે કે આપણા હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધન અને સમૃદ્ધિના દેવી માનવામાં આવે છે. માન્યતા છે કે સમૃદ્ધ મંથન દરમિયાન માતા લક્ષ્મીનો અવતાર થયો હતો. તેથી કાર્તિક મહિનામાં માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે અને દીપક જલાવવામાં આવે છે. જોકે ધનતેરસના દિવસે પણ માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવતી હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે છે કે ધનની પ્રાપ્તિ માટે લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. અને આ જ દિવસે નરકાસુરનો વધ થયો હતો. કહેવાય છે કે કાર્તિક અમાસના દિવસે શ્રી કૃષ્ણ નરકાસુર દૈત્યનું વધ કર્યું હતું. રાજા નરકાસુર એટલો ક્રૂર હતો કે તેણે દેવ માતા અદિતિની આભૂષણો છીનવી લીધા. દેવ માતા અદિતિ શ્રી કૃષ્ણની પત્ની સત્યભામાની સંબંધોની હતી. શ્રી કૃષ્ણની મદદથી સત્યભામાએ નરકાસુરનું વ્રત કર્યું હતું. આ પણ દિવાળી મનાવવામાં આવે છે. એક મહત્વની કારણ માનવામાં આવે છે. આવી અનેક કથાઓ દિવાળી સાથે જોડાયેલી છે. તો મારા વાલાઓ, તમને મારો આ પવિત્ર વ્રત કથા કેવી લાગે તો જરૂરથી એકવાર કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. અને જે દિવાળીનું બીજું મહત્વ શું છે એ પણ તમે કોમેન્ટમાં કહી દેજો. તો આવા ફરીથી નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી સબસ્ક્રાઇબ, લાઇક કરી દેજો.